અને પોરબંદર લોકસભા બેઠકના ઉમેદવાર મનસુખ માંડવિયા માટે ભવ્ય રોડ શો યોજાયો હતો, જેમાં સ્ટાર પ્રચારક ગુજરાતી ટીવી કલાકાર અવની મોદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। જૂનાગઢ જિલ્લાના વંથલી શહેરમાં પોરબંદર લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા દ્વારા એક ભવ્ય રોડ શો કરવામાં આવ્યો હતો। આ રોડ શો પોરબંદર લોકસભા બેઠક હેઠળ આવતી જૂનાગઢ જિલ્લાની 85 માનવદાર વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઈ રહી હોય માનવદાર વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણી પણ આ રોડ શોમાં જોડાયા હતા। આ રોડ શોમાં મોટી સંખ્યામાં સ્થાનિક ભાજપના આગેવાનો કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં જોડાયા હતા। રોડ શો પૂર્ણ કર્યા બાદ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મારા ચૂંટણી પ્રચારમાં અંતમાં વંથલી શહેરમાં યોજાયેલા ભવ્ય રોડ શો જે રીતે જનતા જનાર્દન ભાજપ પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કરવા તેમજ મોદીજી પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત કરવા ખૂણે ખૂણેથી અને શેરીએ શેરીએથી બહાર આવી છે અને અમારો અભિવાદન સન્માન કર્યું છે। ભાજપ પ્રત્યે જે વિશ્વાસ વ્યક્ત કર્યો છે એના આધારે હું ચોક્કસ કહીશ કે પોરબંદર લોકસભા સીટ પર અમે 5 લાખ પ્લસથી જીતશું અને દેશની એક સીટ તો અમે જીતી ચૂક્યા છીએ। હવે ગુજરાતની 25માંથી 25 જીતશું અને દેશમાં 370 ભાજપ અને એનડીએ 400 પ્લસ સાથે મોદીજીના નેતૃત્વમાં અમે સરકાર બનાવીશું। સાથે જ પોરબંદર લોકસભા બેઠક હેઠળ આવતી જૂનાગઢ જિલ્લાની 85 માનવદાર વિધાનસભા સીટ પણ અમારા અરવિંદભાઈ લાડાણી સામાન્ય કાર્યકર્તા તેમજ જનતાની વચ્ચે રહેનારા હોય આ વિધાનસભા બેઠક પણ અમે 1 લાખની લીડથી જીતશું। આજે મારા પ્રવાસના અંતે વંથલી શહેરની અંદર રોડ શો દ્વારા ચૂંટણી પ્રવાસ દરમિયાન જે રીતે જનતા જનાર્દન ભારતીય જનતા પાર્ટી પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કરવા માટે પ્રગટી, જે રીતે મોદીજી પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત કરી ખૂણે ખૂણે શેરીઓથી લોકો બહાર આવીને અમારું અભિવાદન કર્યું, અમારું સન્માન કર્યું અને ભારતીય જનતા પાર્ટી પ્રત્યે વિશ્વાસ બતાવ્યો, એના આધારે હું એટલું ચોક્કસ કહીશ કે આ ચૂંટણીની અંદર પોરબંદર લોકસભા સીટમાં 5 લાખ પ્લસની માર્જિનથી અમે જીતીશું। એવી જ રીતે ગુજરાતમાં એક સીટ તો અમે જીતી ચૂક્યા છીએ, 25માંથી 25 સીટ જીતીશું। દેશની અંદર 370 પ્લસ અને એનડીએની 400 પ્લસ સાથે મોદીજીના નેતૃત્વમાં પુનઃ એકવાર સરકાર બનાવીશું। તો બીજી તરફ મનસુખ માંડવિયાના યોજાયેલા આ ભવ્ય રોડ શોમાં સ્ટાર પ્રચારક તરીકે હાજર રહેલ અવની મોદીએ ઇન્ડિયા ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે રોડ શોની અંદર જે અમારું ભવ્ય સ્વાગત અને અભિવાદન કરવામાં આવ્યું એ જોઈ હું હર્ષની લાગણી અનુભવું છું। લોકોનો આટલો ઉત્સાહ અને આટલા માન સન્માન મળી રહ્યા છે। એક તરફ જોડતો અને જાહેર સભામાં ભારે ભીડ જોવા મળતી હોય છે તો બીજી તરફ લોકોમાં પણ આંતરિક રોષ જોવા મળતો હોય છે। એવા ઇન્ડિયા ન્યૂઝ દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં અવની મોદીએ જણાવ્યું હતું કે એ રોષ વિરોધીઓનો હોય છે કે જેમની સભામાં આટલો ઉમળકો જોવા નથી મળતો। જ્યારે આગામી તારીખ 1 અને 2 મેના રોજ જૂનાગઢ સહિત સમગ્ર ગુજરાતમાં યોજાનારી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભાને લઈ પૂછાયેલા પ્રશ્નોના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે વિધાનસભા વખતે આપે પણ જોયું છે શું પરિણામ આવ્યું છે, એ જ પરિસ્થિતિ આ વખતે પણ સર્જાશે। નરેન્દ્ર મોદી દ્વારા અપાયેલા અબકી બાર 400 પાર સૂત્ર સાર્થક થશે અને આગામી તારીખ 7 મેના રોજ યોજાનાર ચૂંટણીમાં લોકો વિકાસના મુદ્દાને ધ્યાને રાખીને મત આપશે। લોકસભા 2024ની ચૂંટણી હવે આગામી તારીખ 7મી મેના રોજ જ્યારે ગુજરાતની 25 સીટો માટે યોજાવાની છે ત્યારે આજ રોજ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા દ્વારા વંથલી શહેરની અંદર આજે રોડ શો કરવામાં આવ્યો હતો અને એની અંદર સ્ટાર પ્રચારક અવની મોદી પણ જોડાયા હતા। આપણે સીધા જ અવની મોદી સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। જી, આજે શું કહેશો રોડ શો ની અંદર આપ હાજર રહ્યા હતા? રોડ શો ની અંદર જે ભવ્ય સ્વાગત અને ઉમળકાભેર અમારા બધાનું અભિવાદન કરવામાં આવ્યું એ જાણીને હર્ષની લાગણી અનુભવું છું કે લોકોનો આટલો ઉત્સાહ છે અને લોકોની આટલી માન સન્માન અમને મળી રહ્યા છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો જે ભીડ જોવા મળતી હોય છે પણ ક્યાંક ને ક્યાંક સ્થાનિક લોકોનો રોષ પણ આંતરિક જોવા મળતો હોય છે, શું કહેશો? એ રોષ જે જોવા મળતો હોય છે ને એ સ્થાનિક લોકોનો નથી હોતો, એ વિરોધીઓનો હોય છે કે જેમની સભામાં આટલા બધા લોકોનો ઉમળકો નથી જોવા મળતો। ક્યાંક ને ક્યાંક એવું જોવા જઈએ તો જે ગુજરાતની મુખ્ય જે આવનારી 2 દિવસ છે, 1લી અને 2જી તારીખની અંદર જે નરેન્દ્ર મોદીની સભાઓ થવામાં આવે છે એમાં એવું કહેવામાં આવે છે કે ડેમેજ કંટ્રોલ વાળી સીટો હોવાથી ત્યાં
કરવી પડે છે સભા, શું કહેશો? વિધાનસભાની અંદર પણ આ જ પરિસ્થિતિ થઈ હતી. વિધાનસભાનું રિઝલ્ટ શું આવ્યું હતું? તો હવે લોકસભામાં પણ એ જ રિઝલ્ટ આવશે, તો સવાલ તમારા સવાલની અંદર જ જવાબ છે તમારા. એટલે એવું ચોક્કસ માનો છો અબકી બાર 400 પાર? ચોક્કસથી, દ્રઢપણે. ખાસ કરીને જે આવનારી જે ચૂંટણી છે એની અંદર કયા મુદ્દાઓને ધ્યાને રાખીને જે જનતા છે એ મતદાન કરશે, શું લાગે છે તમને? વિકાસનો જ મુદ્દો જે દેખાઈ રહ્યો છે, જે પહેલા વચન આપ્યું હતું એ આજે દેખાઈ રહ્યું છે, લોકો એ વિકાસ ભોગવી રહ્યા છે, તો એ જ મુદ્દા ઉપર લોકો હકથી મતદાન કરશે, ગર્વથી મતદાન કરશે. તો મિત્રો, આ તાવની મોદી કે જેમણે કહ્યું કે વિધાનસભાની અંદર પણ 156 સીટો આવી હતી અને ભવ્ય વિજય થયો હતો, એવી જ રીતે લોકસભાની અંદર પણ ભવ્ય વિજય થશે ભાજપનો, અને જે અબકી બાર 400 પારનું જે સૂત્ર છે એ